હેલો ગાઈઝ, ધીસ ઇઝ અશોક સર એન્ડ વેલકમ ટુ સાઇન અપ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલી. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો જે તમે આ બીજો પાર્ટ આવે છે ડેન્ટલ હેલ્થ, એનો ફર્સ્ટ ભાગ એટલે કે પાર્ટ 1 છે એ વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો જોઈ લીધો હશે. આજે આપણે પાર્ટ 2 આ વિડીયોમાં કવર કરશું જે બાકી છે ત્યાંથી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, સાઇન અપ ક્લાસીસ દ્વારા એક અત્યારે ઓફર ચાલી રહી છે કે જો તમારે આ બધા જ આખા સેમેસ્ટરના બધા જ વિડીયોઝનું તમારે જો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમારે PDF ફોર્મેટમાં જોઈએ છે, PDF ફાઇલમાં, તો એના માટે એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર તમારે 130 રૂપીઝ એટલે કે 130 રૂપિયાનું પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનું સ્ક્રીનશોટ શેર કરશો એ નંબર ઉપર, એટલે અમારી ટીમ તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે અને એ PDF ફાઇલ તમે તમારા મોબાઈલમાં કાયમી ધોરણે વિદ્યાર્થી મિત્રો સેવ કરી અને એમાંથી તમે સોલ્યુશન તમારા ટાઈમે જ લખી શકો અને એક્ઝામમાં સારો એવો સ્કોર પણ લઈ આવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2 વિડીયોઝ છે એમાં આપણે આગળ ક્વેશ્ચન આન્સર 1માં જોઈ લીધા છે. આજ પાર્ટ 2માં આપણે ક્વેશ્ચન નંબર 2 ટ્રુ ફોલ્સથી ચાલુ કરીએ છીએ. રાઇટ વેધર ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઓફ ટ્રુ ફોલ્સ, બરાબર. ટ્રુ ફોલ્સ આપણે છે એ આપણે સોલ્વ કરવાના છે ગાઈસ. તો શું કહે છે? સોનિયા હેડ અ સિવર સ્ટમક એચ, બરાબર. તો એ ફોલ્સ આવશે વિદ્યાર્થી મિત્રો. અશોકભાઈ વોઝ સોનિયાઝ અંકલ, તો એ ટ્રુ છે. એવી જ રીતે ડૉક્ટર બંસી શર્મા વોઝ અ ડેન્ટિસ્ટ, તો એ પણ ટ્રુ છે. ડૉક્ટર શર્મા વોઝ એન ઓલ્ડ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર, તો એ ફોલ્સ. એવી જ રીતે પાંચમું જોઈએ તો ધ ડૉક્ટર રિમૂવ્ડ સોનિયાઝ ટીથ, તો એ પણ ફોલ્સ. ધ ડૉક્ટર ગેવ સોનિયા મેડિસિન્સ ટુ સબસાઇડ ધ પેન, તો એ ટ્રુ. એવી જ રીતે સોનિયા બ્રશ્ડ હર ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, તો એ ટ્રુ, કારણ કે સવારમાં જ ખાલી દાંત એના સાફ કરતી હતી. વી શુડ બ્રશ ઓવર ટીથ થ્રાઇસ અ ડે, ખોટું. આપણે દિવસમાં 3 વખત બ્રશ કરવું જોઈએ. એવું ક્યાંય આપણે ચેપ્ટર આખું સ્ટડી કર્યું છે લેસન, તો એમાં એવું ક્યાંય 3 ટાઈમ્સ તો છે જ નહીં, બરાબર. ટ્વાઇસ અ ડે એટલે દિવસમાં 2 જ વખત કરવું જોઈએ એવું આવશે તો સાચું. અધરવાઇઝ અહીંયા ટ્રાઇસ છે 3 વખત એટલે ફોલ્સ, બરાબર. જો વાક્ય વિદ્યાર્થી મિત્રો સમજાય અને તમે ટ્રાન્સલેશન ગુજરાતી સમજી શકો તો એકદમ ઇઝી જ છે ઇંગ્લિશ સમજવું. આગળ જોઈએ. ધ રાઇટ વે ટુ બ્રશ ટીથ ઇઝ ટુ મૂવ ધ બ્રશ સાઇડ વે, તો એ ફોલ્સ. યુ શુડ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ, તો એ ટ્રુ. જમ્પ ડિસ્ટ્રોય ધ એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ, તો ટ્રુ. એન્ડ ધ એનિમલ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ ધ બોડી, તો એ પણ ટ્રુ આવશે વિદ્યાર્થી મિત્રો. 13મું. ઓલ ઓવર ટીથ are of the same size and shapes, તો એ false. and uneven growth the teeth is called crowding, તો એ પણ ટ્રુ આવશે, બરાબર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 24 ઉપર છે આપણે. complete paragraph filling the blanks with the appropriate word from the brackets, તો આમાંથી યોગ્ય શબ્દ શું આવશે? તો no one should feel, તો એમાં embossed આવશે. about physics deformity there is a solution ટુ વેરી પ્રોબ્લેમ, બરાબર. એવી રીતે આવશે. તો બીજામાં જોઈએ તો જે હેડ અ સિવર આવશે, બરાબર. અહીંયા ઇમ્પોસિબલ અને ટ્વાઇસ. 3rd નંબરમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો શું છે? મિસ્ટર વૈદ હેઝ બીન વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ સિન્સ ઇટ્સ બિગિનિંગ. હી ઇઝ વેરી કોમ્પટન્ટ પર્સન. વી ઓલવેઝ લિસન ટુ હિઝ વેલ્યુએબલ એડવાઇસ. આગલું જોઈએ તો યુ શુડ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી twice a day. You must clean your mouth after meals and after eating chocolates and or ice cream. પાંચમું જોઈએ તો Piyush has high fever. Eventually he will have to consult a doctor. The doctor will prescribe some medicines after examining him, બરોબર. પછી અહીંયા પેર્સ છે જોડવાનું છે વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શનમાં. તો શું કે સુમન કેન કોક, બરાબર. તો એક્સપ્રેસિંગ એબિલિટી આવશે વિદ્યાર્થી મિત્રો. જ્યાં કેન કુડ હોય ત્યાં સમજી લેજો કે એ એબિલિટી યોગ્યતા બતાવે. યુ મસ્ટ ઓબી યોર પેરેન્ટ્સ, તો એક્સપ્રેસિંગ નેસેસિટી આવશે એમાં. અને વિમલ માઇટ કમ લેટ, તો એમાં પોસિબિલિટી આવશે, બરાબર. આગળ જોઈએ. સંજય કેનોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, તો એ એબિલિટી આવશે. કેનોટ છે એટલે વી હેવ ટુ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ ટુડે, તો એ નેસેસિટી આવશે. મસ્ટ અને હેવ ટુ હેઝ ટુ હોય કે હેડ ટુ હોય તો. પૂજા શુડ લર્ન સંસ્કૃત, તો એ સજેશન આવશે શુડવાળું જ્યારે વાક્ય હશે ત્યારે વિદ્યાર્થી મિત્રો સલાહ. આગળ જોઈએ પેજ નંબર 25 ઉપર. ધ યંગ ડૉક્ટર રિસ્પેક્ટ ધ ઓલ્ડ, બરાબર. તો એ એડવાઇસ આવશે વિદ્યાર્થી મિત્રો.
અર્ચના કેન પ્લે ધ ગિટાર તો એબિલિટી, અને આઈ માઇટ ગો ટુ લાઇબ્રેરી ટુડે તો એ પોસિબિલિટી આવશે. બરાબર, આગળ જોઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. ફંક્શન દ્વારા આપવાના છે જવાબ. ઇટ ઇઝ રેઇનિંગ, વી ખાલી જગ્યા. બરાબર, તો શું આવશે આમાં એક્સપ્રેસિંગ એડવાઇસ તરીકે? તો શુડવાળું વાક્ય આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન બી, શુડ કેન્સલ ધ પિકનિક. પછી અહીંયા ઇફ યુ વોન્ટ ટુ સ્કોર ગુડ માર્ક્સ તો એક્સપ્રેસિંગ નેસેસિટી, તો નેસેસિટી વિદ્યાર્થી મિત્રો હેવ ટુ, હેઝ ટુ કે હેડ ટુ હોય તો આવે. બરાબર, તો અહીંયા શું છે જોઈએ આપણે, તો હેવ ટુ આર યુ વાક્ય, યુ હેવ ટુ વર્ક હાર્ડ. એવી જ રીતે પ્રેમ ઇઝ વીક, હી ખાલી જગ્યા, તો ઓપ્શન સી, શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી. એવી જ રીતે ચોથું જોઈએ તો મીરા હેઝ એ ગુડ હાર્ડ વર્કિંગ, સી, તો એમાં ઓપ્શન એ જવાબ આવે છે, કેન રાઇટ ધ ઇન્વેન્શન. તો અહીંયા એબિલિટી બતાવવાનું છે ગાઈઝ. પાંચમું, ધ ડોગ ઇઝ એંગ્રી, તો ઇટ ખાલી જગ્યા પોસિબિલિટી, તો મે બાઇટ યુ. બરાબર, આગળ જોઈએ ગાઈઝ. છઠ્ઠો પ્રશ્ન. બરાબર, ખાલી જગ્યા છે. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ એન્ડ ધ ફ્રોમ ધ બ્રેકેટ્સ. બરાબર, યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પ્રવણ છે. ઓલ ઓફ અસ મસ્ટ, બરાબર, ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. ઇફ યુ આર નોટ અવેર ઓફ ધ ટ્રાફિક રૂલ્સ યુ કુડ ગેટ ઇન ટુ ટ્રબલ. પ્રોમિસ મી ધેટ યુ વિલ ઓલવેઝ ડ્રાઈવ કેરફુલી. બરાબર, એ રીતે આવશે. આગળ જોઈએ તો મોહન વોઝ ગ્રેઝિંગ હિઝ herd of cows in the jungle when he saw some boys swimming in the river. Page number 26 ઉપર guys. Kiran is an active boy, બરોબર. He exercise regularly. He is our role model. તો આ રીતે બનશે ગાઈઝ. અહીંયા આન્સર ધ ક્વેશ્ચન આખું એક સ્ટેટમેન્ટ આપેલું છે, બરાબર, એક જાહેરાત એડવર્ટાઇઝ, એના ઉપરથી ક્વેશ્ચન આન્સર કરવાના છે ગાઈઝ. તો વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર ટોટ હિયર? તો તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ એન્ડ ગિટાર આર ટોટ હિયર. અહીંયા શીખવાડવામાં શું આવે? તો આ બધું શીખવાડવામાં આવે. એવી રીતે જવાબ બનશે ગાઈઝ. ધ ક્લાસ આર કન્ડક્ટર ખાલી જગ્યા વીક, તો 3 days. બરાબર, અહીંયા લખેલું જ છે ગાઈઝ. વિદ્યાર્થી મિત્રો 3 દિવસના નામ છે લખેલા છે. તો આગળ થર્ડ નંબરનો જોઈએ તો હુ હેઝ ગીવન ઇઝ એડવર્ટાઇઝમેન્ટ. તો દેવેન પટેલ હેઝ ગીવન ઇઝ એડવર્ટાઇઝમેન્ટ. મતલબ આ કોણે આપેલી છે જાહેરાત આખી? તો કોન્ટેક્ટ પર્સન અહીં દેવેન પટેલ લખેલું જ છે, એની આપેલી છે. ચોથો પ્રશ્ન જોઈએ તો ફોર હાઉ મેની અવર્સ આર ધ ક્લાસીસ કન્ડક્ટ? તો ધ ક્લાસીસ આર કન્ડક્ટેડ 2 hours. કેટલી કલાક? તો એ પણ અહીં લખેલી છે વિદ્યાર્થી મિત્રો, 6 થી 8 એટલે 2 કલાક થઈ. બરાબર, તો અહીં જવાબ તમે આવી રીતે લખી શકો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ક્લાસ? તો ધ ક્લાસ નેમ ઇઝ રિધમ ક્લબ. તો અહીં લખેલું જ છે ગાઈઝ રિધમ ક્લબ. તો આ રીતે 5 આન્સર તમે ફિલઅપ કરી શકો ગાઈઝ. બરાબર, પછી ગાઈઝ આગળ જોઈએ શું કહે છે વિદ્યાર્થી મિત્રો. તો રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 100 words ઓન અ વિઝિટ અ ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટ વિશે વિદ્યાર્થી મિત્રો તમારે 100 શબ્દ લખવાના છે. તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એના ઉપરથી તમે લખી શકો અહીંયા કે લાસ્ટ મંથ આઈ હેડ ટુ વિઝિટ અ ડેન્ટિસ્ટ ડૉક્ટર રમેશ પટેલ ડ્યુ ટુ અ પ્રેસિડન્ટ એન્ડ પેનફુલ toothache. Dr. Patel was incredibly kind and gentle, which immediately put my anxiety at ease. બરોબર. During the through examinations, he carefully checked my teeth and found a small cavity in one of my lower molars. To treat it promptly, cleaning the area and applying a secure filling, which was surprisingly painless. Afterwards, he performed a routine dental cleaning to remove plaque. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આખો પેરેગ્રાફ છે એ તમે અહીંયા લખી શકો ગાઈસ. બરોબર, આગળ જોઈએ શું કહે છે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 10 સેન્ટેન્સ. બરોબર, તો આ ચિત્ર જોઈને વિદ્યાર્થી મિત્રો આખો પેરેગ્રાફ છે એ લખવાનો છે. પણ વિદ્યાર્થી મિત્રો આ છે ડિસ્ક્રાઇબિંગ જે ચિત્ર છે, બરાબર, પિક્ચર, એનું આગળ આપણે નેક્સ્ટ 3rd નંબરનો 3rd પાર્ટ લઈને આવીશ વિડીયો વિદ્યાર્થી મિત્રો. એમાં સોલ્યુશન છે એક કવર કરશું વિદ્યાર્થી મિત્રો. હાલ પૂરતું આ પાર્ટ 2માં આપણે એટલું જ રાખીએ. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી
ચેનલને બેલ આઇકોન છે બાજુમાં દેખાય છે તેને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો. જો તમે વિડીયો આ વિદ્યાર્થી મિત્રો ફેસબુક પેજ ઉપર જતા હોય તો પેજને જરૂરથી ફોલો કરી લેજો. હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.